પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લીધી કાગવડની મુલાકાત। ખોડલધામમાં શંકરસિંહ વાઘેલાનું નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત। નરેશ પટેલ શંકરસિંહ વાઘેલાના પગે લાગ્યા। ખોડલધામમાં શંકરસિંહ વાઘેલાએ દર્શન કર્યા અને ત્યારબાદ બંધ બારણે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલની થઈ બેઠક। સુલતાનપુરમાં ધાર્મિક પ્રસંગે બંને જણા સાથે જશે। ધાર્મિક પ્રોગ્રામના કારણે અમે સાથે જવાના છીએ તેવું નિવેદન પણ આપ્યું શંકરસિંહ વાઘેલાએ। सुल्तानपुर में मारा गोंडलिया परिचित परिवार नो एक धार्मिक कार्यक्रम है। अपना खोडलधामना प्रणेता मान्य नरेश भाई पटेल एम खास आमंत्रित है। अमे साथे जईए तो सारू पोतानो आग्रह हतो। स्वाभाविक आ रस्ते जता होईए माताजीना दर्शन न थाय बराबर नहीं એટલે खोडलना दर्शन माटे नरेशभाई साथे मळीने आगर सुल्तानपुर जवा माटे खास अहीं आव्यो छुं। એટલે કોઈ બીજો રાજકીય કે એવો પ્રોગ્રામ નથી, ટોટલ ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે। અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય, સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમનન્ટ કમિટી છે, ફક્ત આ કામ માટે નહોતા મળ્યા। એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે। પાર્ટ 2 પાર્ટ 3 એવું એમાં કંઈ ન હોય, કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે। દરેકની ચડતી પડતી હોય, દરેકનો ટાઈમ હોય, દરેકની એક મર્યાદા હોય। એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં।